જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે છે નવું વર્ષ અને આપણે છે ને સિલ્વર બટનનું ઓપનિંગ કરવાનું છે અને એ પણ કુમનાથ મહાદેવના આંગણે દામનગર। તો વિડીયામાં એન્ડ સુધી બન્યા રહેજો। પછી જો કપડાં ચેન્જ કરીને હું તો આવી ગઈ મહાદેવના આંગણે, મારું સિલ્વર બટનનું ઓપનિંગ કર્યું અને મહાદેવના આશીર્વાદ લીધા કે આવીને આવી પ્રગતિ કરાવતા રહેજો। અને છે ને પછી આપણે કેક કટિંગ કરવાનું હતું અને અમારી ફેમિલી અને વિજયના ફ્રેન્ડ મિત્રો જોડાઈ ગયા હતા। તો વિડીયાને એન્ડ સુધી જોતા રહેજો, બહુ જ મજા આવવાની છે અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। અને જો કેકનું પણ કટિંગ કરવાનું છે। જય માતાજી। જો હવે આપણે કેકનું કટિંગ કરી નાખ્યું છે અને સિલ્વર બટનનું ઓપનિંગ થઈ ગયું છે। તો હવે છે ને આપણે આ બધાના રિવ્યૂ લેશું કે આ લોકોને કેવી ફિલિંગ થઈ અને કેવું લાગ્યું। તો વિડીયામાં એન્ડ સુધી બન્યા રહેજો। મેં આ બધાને કીધું ને તમારા રિવ્યૂ લેવા છે, તો બધા જો પ્રેક્ટિસ કરવા લાગી ગયા છે। તો જોઈએ આગળ કેવા રિવ્યૂ આપે છે। ફેમિલીમાં પેલું આ સિલ્વર બટન આવ્યું એને ખુશી થાય છે એમ કે આવું કોઈ વિચાર્યું નહોતું આવશે એમ। કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ અભિનંદન, વંદન નારોલા। અમારા દામનગરની તો કાંઈ ખબર નથી, પણ વંદન નારોલાએ લગભગ આ પહેલું સિલ્વર બટન પ્રાપ્ત કર્યું છે, તે બદલ વંદન નારોલાને કોંગ્રેચ્યુલેશન। કોંગ્રેચ્યુલેશન વંદન। આ તો પેલું વસ્તુ છે મારી માટે તો, પણ આ દોસ્તારનો એ કહેવાનું એવું છે કે મારા દોસ્તારના દીકરો એટલો મોટો ઓલો થાય કે યુટ્યુબ ચેનલમાં એટલો મોટું નીકળે છે, વંદન નારોલા આટલું નામ કરશે એવી ખબર નહોતી। મને તો બહુ ગર્વ થાય છે, ગર્વ છે। કોંગ્રેચ્યુલેશન, બરોબર ને વંદન? હવે કઈ દે ઓનલી મસ્તી ટાઈમ। કોંગ્રેચ્યુલેશન વંદન। હું એક શબ્દ કહેવા માંગીશ, અભિનંદન। વંદન નારોલા ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક શેર। નારોલાની ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને કોમેન્ટ કરો। કોમેન્ટ કરો। સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વંદન નારોલા ને કોમેન્ટ કરતા રહેજો। સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। એક વર્ષ પહેલા જે મહેનત ચાલુ કરી હતી રાત દિવસની, એવું લાગતું નહોતું અમને એટલી સફળતા જલ્દી મળી જશે। એક વર્ષની અંદર જે સફળતા મળી એનું ઓનલી મારી વાઈફનું જ મહેનત છે। એમાં 10% જ મારી મહેનત હતી અને 90% મારી વાઈફની જ મહેનત છે। રાતના 1 થી 2 વાગ્યા સુધી બ્લોગ ને વિડીયો એડિટિંગ કર્યું, એની આ મહેનતની સફળતા, એનું ફળ જે કાંઈ છે એ મારી વાઈફને જ છે। સરસ આવીને આવી પ્રગતિ કરતા રહીએ। જો પપ્પા અમેરિકાથી એવોર્ડ આવ્યો છે, આખા કુટુંબનું નામ રોશન કર્યું, સમાજનું બધાયનું નામ રોશન કર્યું। જો મમ્મી મારી વહુ દીકરાએ ન કર્યું પણ મારે વહુ કરી બતાવ્યું। હા, અહીં હું 2 શબ્દો કહેવા માંગીશ કે મારી ફેમિલી અને આ બધા લોકો અને મારા યુટ્યુબ ફેમિલીના કારણે હું આટલી બધી પ્રગતિ કરી શકીશું। તો તમે બધાએ જે સપોર્ટ કરો એના બદલ દિલથી આભાર। મારું સિલ્વર બટન તમારા બધાના કારણે જ આવ્યું છે। થેન્ક યુ સો મચ। તો આઈસ્ક્રીમ આવી ગયો છે બધા માટે, અને આઈસ્ક્રીમ વેચાય છે। કેક કાપીને છેલ્લે છે ને આઈસ્ક્રીમનું સેલિબ્રેશન થઈ રહ્યું છે। અમને આઈસ્ક્રીમ મળી ગઈ છે। ગરીબ માણસો આઈસ્ક્રીમ ખવડાવે। ગરીબ માણસો ખવડાવે કે ગરીબ ખાય છે?
નંબર ખોલ્યા ત્યાં તો વિડીયો ઉતારવાના છે કા ભરતાય નહીં ને એને કીધું વિડીયો બનાવવાનું. દાન જ કરતા હોય કાવલા સાલ ઓઢાડતા હોય કા કૂતરાને ગોટલા નાખતા હોય લાડવા આ ભાઈ ખમખમ કેટલા વાગ્યા છે 11 વાગ્યાની પાર્ટી 11 નો વાગ્યા હોય વધારે જ વાગી ગયા એ આમાં નાખ દઈશ હવે નો આવે હવે નો તમારી ચાલુ જ રાખવાનું આમ હા રેડિયો હું ને રેડિયો એક જ વાર બોલે ઓલો કચરા વાળાને જેમ નથી કચરો નાખી બોલા જ કરે હા એની જેમ આમાં એમ કહેવાનું કે હવે આવ્યો સિલ્વર બટન લીધું છે એની જગ્યાએ તમે હવે ગોલ્ડ સિલ્વર બટન લઈને ગોલ બટન. હવે ગોલ્ડન બટન લાવજો એમ ગોલ્ડ નહીં ગોલ્ડ 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 નહીં અવાજ બુક કરવી પડશે ને તો હવે આવતી દિવાળી સુધીમાં ગોલ્ડન બટન મળે એવી સર્વની શુભેચ્છા આ તો કોઠીનો મગાવો કોઠીનો ફેસબુક માં લાઈવ કરજો ગોલ છે એક ઓલો સિલ્વર એક ગોલ્ડન બધા હરખા હરખા ભેગા થઈ ગયા છે કોમેડી કરે છે હાલો ભાઈ આમ કરો છો લાલાભાઈ તમે ખુશ છો ઊંઘમાં નહીં કેતા હોય ખુશ નહીં ખુશ બધા ગાડી લઈ લઈને પોતાના ઘરે જવા માંડ્યા છે અને અમે બેઠા હતા ની જગ્યાએ કૂતરા આવી ગયા હું આ દુનિયામાં એક જ વ્યક્તિ ઉપર ભરોસો કરું છું અને એ છે મહાદેવ. જ્યારથી મેં મારા જીવનની પ્રગતિની શરૂઆત કરી ત્યારથી મેં મહાદેવને આગળ રાખ્યા છે અને આપણી ડીપીમાં જોઈ લેજો કે આ કુમનાથ મહાદેવનો ફોટો આગળ છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એની જલ્દી કોમેન્ટ કરજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કહે છે કે લહેરો સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. જય માતાજી. મને થયું અહીંયા કંઈક ગીત મેકું, પણ ગીત કરતાં પણ હું તમારી સાથે મારી સફળતાની સફર શેર કરવા માગીશ. જ્યારે મેં યુટ્યુબની ચેનલ શરૂ કરી ત્યારે મને નહોતું લાગતું કે હું આટલી જલ્દી પ્રગતિ કરી શકીશ અને મને પહેલેથી જોબ કરવાનો શોખ હતો. પણ જ્યારે હું વંદનની મમ્મી બની, સ્પેશિયલ ચાઇલ્ડ બાળકની મમ્મી બની, ત્યારે મને મારા સપનાઓ ચકનાચૂર થઈ ગયા અને હું જીવનમાં ક્યારેય પ્રગતિ કરી શકીશ એવું મેં વિચાર્યું જ નહોતું. પણ કહેવાય છે ને કે જેનું દિલ સાફ હોય અને ભગવાન કોઈ પણ રૂપમાં મદદ કરવા પહોંચી જાય છે, એવું મારી સાથે થયું. હા, એક ઘરમાં રહેતી નારી, 4 દિવાલમાં રહેતી સ્ત્રી પણ પ્રગતિ કરી શકે છે એવું સાબિત કરવાનો મને મોકો મળ્યો. તે બદલ હું ભગવાનની ખૂબ જ આભારી છું અને એનાથી પણ વધારે મારા પતિ અને મારા બાળકોની. જો મારા બાળકો અને મારા પતિ મારી સાથે ન હોય તો હું જીવનમાં ક્યારેય આ પ્રગતિ ન કરી શકીશ. અને આ બધા જોડાણા એ બદલ ખૂબ ખૂબ આભાર. જય માતાજી.